નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાતના હજારો લાયક શિક્ષકોની, જેમણે એક અઘરી પરીક્ષા તો પાસ કરી લીધી છે, પણ હજુ એ નોકરીની રાહ જોઈ રહ્યા છે. આ છે ટેટ-1 ભરતીનો સંઘર્ષ. એક એવી સ્થિતિ જ્યાં લાયકાત હોવા છતાં ભવિષ્ય અનિશ્ચિત છે. ચાલો આ આખા મામલાને જરા ઊંડાણથી સમજીએ. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. આ આંકડો જુઓ, પૂરા 11,000 ઉમેદવારો. આ બધા જ એ લોકો છે જેમણે ટેટ-1 પરીક્ષા પાસ કરી છે અને હવે બસ ભરતી શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં લાયક ઉમેદવારોનું ભવિષ્ય અત્યારે અદ્ધરતાલ છે, કારણ કે આખી ભરતી પ્રક્રિયા જ અટકી પડી છે. તો આ ઉમેદવારોની અસમંજસ આખરે છે શું? વેલ, વાત એકદમ સિમ્પલ છે. પરીક્ષા પાસ કર્યા પછી મહિનાઓ અને કદાચ વર્ષો સુધી રાહ જોવી. આ લાંબી પ્રતીક્ષાને કારણે ચિંતા અને નિરાશાનું વાતાવરણ બન્યું છે. અને હવે આ ઉમેદવારો કેટલીક સ્પષ્ટ માંગણીઓ સાથે સરકાર સમક્ષ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ ચિત્ર આખી વાર્તા કહી દે છે. જુઓ, ઉમેદવારોના હાથમાં લાયકાતનું સર્ટિફિકેટ તો છે, પણ ભરતી પ્રક્રિયા એક દિવાલ બનીને સામે ઊભી છે. આ જ વિલંબના કારણે તેમને સીધા સરકાર પાસે જવાની ફરજ પડી રહી છે. અને સ્વાભાવિક છે, જ્યારે સિસ્ટમ અટકી જાય ત્યારે લોકોએ પોતાનો અવાજ તો ઉઠાવવો જ પડે. તો આ ઉમેદવારો સરકાર પાસે બરાબર માંગી શું રહ્યા છે? એમની મુખ્ય 4 માંગણીઓ છે, જે આ આખા સંઘર્ષના કેન્દ્રમાં છે. અને સાચું કહું તો એમના ભવિષ્યનો આધાર પણ આ જ માંગણીઓ પર ટકેલો છે. ચાલો એક પછી એક એ 4 માંગણીઓને સમજીએ. તો આ રહી એ 4 મુખ્ય માંગણીઓ. પહેલી, વયમર્યાદા એટલે કે એજ લિમિટ અંગે સ્પષ્ટતા. બીજી, ભરતી પ્રક્રિયાને બને એટલી ઝડપી બનાવો. ત્રીજી, એ વિદ્યાર્થીઓનું શું જેઓ હજુ પીટીસી એટલે કે પ્રાથમિક શિક્ષક બનવાની તાલીમ લઈ રહ્યા છે. અને ચોથી માંગ છે પરીક્ષાની આન્સર કીનું ફરીથી મૂલ્યાંકન. ચાલો હવે આ દરેક મુદ્દાને જરા વિગતવાર જોઈએ. સૌથી પહેલી અને કદાચ સૌથી ગંભીર ચિંતા છે વયમર્યાદાની. જરા વિચારો, કોઈ મહેનત કરીને પરીક્ષા પાસ કરે, વર્ષો સુધી ભરતીની રાહ જુએ, અને જ્યારે ભરતી આવે ત્યારે એમને કહેવામાં આવે કે માફ કરજો, હવે તમારી ઉંમર વધી ગઈ છે. આ જ ડર હજારો ઉમેદવારોને સતાવી રહ્યો છે. આ વિલંબને કારણે એમની લાયકાત જ કદાચ અયોગ્ય સાબિત થઈ શકે છે. પણ અહીંયા વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે. ઉમેદવારોની અંદર જ 2 જૂથ પડી ગયા છે. એક તરફ જે લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, એ કહે છે ભરતી હમણાં જ શરૂ કરો, હવે રાહ નથી જોઈ શકાતી. પણ બીજી તરફ જે વિદ્યાર્થીઓ પીટીસીના છેલ્લા વર્ષમાં છે, એ લોકો કહે છે જલા થોભો, જો ભરતી હમણાં જ થઈ જશે તો અમારી તક જતી રહેશે. એટલે આ તાત્કાલિક જરૂરિયાત અને બધાને સાથે લઈને ચાલવાની વાત વચ્ચેનો એક મોટો સંઘર્ષ છે. અને ચોથી અને છેલ્લી માંગ થોડી ટેકનિકલ છે. જવાબ કી એટલે કે આન્સર કીનું પુનઃમૂલ્યાંકન. કેટલાક ઉમેદવારોનું માનવું છે કે પરીક્ષાની આન્સર કીમાં કેટલીક ભૂલો હતી, અને જો એને સુધારવામાં આવે તો જે લોકો માત્ર 1-2 માર્ક્સ માટે રહી ગયા છે એ લોકો પણ પાસ થઈ શકે છે. જો કે એ પણ સાચું છે કે આ મુદ્દો કાયદાકીય રીતે ઘણો જટિલ છે. ઓકે, તો ઉમેદવારોની માંગણીઓ તો આપણે સાંભળી, પણ સવાલ એ છે કે સરકાર આ વિશે શું વિચારી રહી છે? ચાલો હવે જોઈએ કે શિક્ષણ વિભાગનો સત્તાવાર જવાબ શું છે, અને એમની પાસે આ સમસ્યાના ઉકેલ માટે કોઈ પ્લાન છે કે નહીં. તો આ છે સરકારનો દૃષ્ટિકોણ. આ નિવેદન પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સરકાર કોઈ તાત્કાલિક ઉકેલ લાવવાને બદલે લાંબા ગાળાના સુધારા પર વધુ ધ્યાન આપી રહી છે. એમના મતે લક્ષ્ય માત્ર ખાલી જગ્યાઓ ભરવાનું નથી, પરંતુ રાજ્યની આખી શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવાનું છે. અને આ છે સરકારની એ યોજનાનું કેન્દ્રબિંદુ, એક 10 વર્ષીય ભરતી કેલેન્ડર. આના દ્વારા સરકાર જ્યારે જરૂર પડે ત્યારે ભરતી કરો એ મોડલમાંથી બહાર આવીને પહેલેથી જ નક્કી હોય એ પ્રમાણે વ્યવસ્થિત ભરતી કરો એ સિસ્ટમ તરફ જવા માંગે છે. આનો મુખ્ય હેતુ ભરતી પ્રક્રિયાને પારદર્શક અને સમયસર બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરીથી ઊભી ન થાય. પણ એક મિનિટ, આ ભરતી આખરે કયા આધારે થાય છે? શું સરકાર પોતાની મરજી પ્રમાણે ગમે તેટલા શિક્ષકોની ભરતી કરી શકે? ના, એની પાછળ કેટલાક ચોક્કસ નિયમો અને કાયદા કામ કરે છે. અને જો આપણે એ નિયમોને સમજી લઈશું તો આખી પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. આ આખી ભરતી પ્રક્રિયાનો આધારસ્તંભ છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, એટલે કે RTE અધિનિયમ 2009. આ એક રાષ્ટ્રીય કાયદો છે જે એ નક્કી કરે છે કે કોઈપણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે
ઓછામાં ઓછા કેટલા શિક્ષકો હોવા જ જોઈએ? હવે આ જુઓ, આ ટેબલથી આખી વાત એકદમ સાફ થઈ જશે. આરટી કાયદા મુજબ જો કોઈ શાળામાં 60 વિદ્યાર્થીઓ હોય તો ત્યાં કાયદેસર રીતે 2 શિક્ષકો હોવા જ જોઈએ. જો વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 91 થઈ જાય તો શિક્ષકોની સંખ્યા પણ વધીને 4 કરવી પડે. આનો સીધો અર્થ એ છે કે ભરતી એ કોઈની ઈચ્છા પર નહીં પણ કાયદાકીય જરૂરિયાત પર આધાર રાખે છે. તો અત્યાર સુધીમાં આપણે આખી વાત સમજી લીધી. એક તરફ ઉમેદવારો છે જેમને તાત્કાલિક નોકરીની જરૂર છે અને બીજી તરફ સરકાર છે જે એક લાંબા ગાળાની વ્યવસ્થિત યોજના પર કામ કરી રહી છે. તો હવે સવાલ એ છે કે આગળ શું? આ 2 અલગ અલગ દૃષ્ટિકોણ વચ્ચે સમાધાન કેવી રીતે થશે? અને અંતે એ જો સૌથી મોટો સવાલ જે દરેક ઉમેદવારના મનમાં છે, તો આગામી ભરતી થશે ક્યારે? સરકારની 10 વર્ષની યોજના ભવિષ્ય માટે સારી હોઈ શકે છે, પણ એ 11,000 ઉમેદવારો માટે તો વર્તમાન જ અંધકારમય છે, અને આ સવાલનો સ્પષ્ટ જવાબ હજુ સુધી કોઈની પાસે નથી. બસ આ જ છે આ સમગ્ર મુદ્દાનો સાર. એક તરફ છે તાત્કાલિક તકની જરૂરિયાત અને બીજી તરફ છે એક સુવ્યવસ્થિત અને લાંબી ચાલે એવી પ્રક્રિયા બનાવવાનો હેતુ. ઉમેદવારોની કારકિર્દી અને રાજ્યની શિક્ષણ પ્રણાલીનું ભવિષ્ય, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સધાય છે એ જોવું જ રહ્યું.